અમે અત્યારે આવ્યા છીએ ગ્લોબુસમાં અને મને અહીંયા શું મળી ગયું જો રાજગરાના આશા કેમ મને અહીંયા મળી ગયો છે રાજગરો અહીંયા છે ને બહુ મોંઘો મળે છે જનરલી જે ફોડેલો મળે ડાયરેક્ટ એ બહુ જ મોંઘો પડે ને આ કંઈક 299 500 છે પણ ઘણો સસ્તો કે ફોડેલા કરતા તો પાછું એ ફોડીને દીધું તો નહીં પતવા આવ્યો છે તો મને બરાબર હું ગોતતી હતી મેં તો આ બી મળતા હોય ને તો એ સારું પડે એમ ફોડેલા કરતા ત્યાં મને બી મળી ગયા ગ્લોબુસમાં હવે હું ઘરે ત્યાં આનો ઘણો થાય 500 ગ્રામ છે ને એનો કેટલો થાય અને આમાં મેં સર્ચ કર્યું એમાં પ્રોટીન બહુ સારા પ્રમાણમાં હોય એવું હોય એટલે આ બહુ સારું બાળકોને ખવડાવીએ ને આપણે પણ ખાઈએ તો પણ સારું હવે મળી ગયું છે ને એટલે અમે મસ્ત ફોડી ફોડીને ખાશું આ છે ને 299 500 છે ને એટલે 6 કિલો થયો તો એ અરાઉન્ડ 600 650 નો પડે ઇન્ડિયામાં કંઈક 150 નો કિલો આવે છે એવું મારા સાસુ કહેતા હતા તો એ લાઈક 4 ગણા ભાવ થાય અહીંયા પણ ફોડેલો લે ને તો બહુ જ મોંઘો પડે છે તો એના કરતાં તો ઘણોય સસ્તો કહેવાય મતલબ ઇન્ડિયા ક્યારે જાય ને વળી ત્યાંથી લાવી ને એની કરતા અહીં મળી ગયો છે તો પછી હવે અહીંથી જ લેશું આમ જો આ ક્યાંથી છે તો કે ઇન્ડિયાથી છે આ તો આપણો રાજગરો ઇન્ડિયાનો જ છે વાહ ભાઈ વાહ હાલો મજા આવી ગઈ એટલે હોય જોઈ લેજો ગ્લોબુસમાં મળે છે કાઉફલેન્ડમાંય મળે છે કદાચ અલ્ટુરાની પ્રોડક્ટ મોસ્ટલી બધી જગ્યાએ હોય છે પણ આ પ્રોડક્ટ એ લોકો રાખે છે કે નહીં એ નહીં મતલબ સ્પેસિફિકલી આ રાજગરો રાખે છે કે નહીં મને નથી ખબર પણ કાઉફલાન્ડમાં હોય છે કાઉફલાન્ડ આ ગ્લોબુસ જેમ મોટું જ છે અને આ છે હવે આને કેવી રીતે ફોડવાની એક મોટી ટ્રીક છે એ મારા સાસુને પૂછી જોઈશ કે મારા મમ્મીને જે પણ ફ્રી હશે એને પહેલા પૂછી જોઈશ બરાબર બાકી મળી ગયો એટલે બહુ ગમે એમ ફોડી જ લેશું વેદાબેને ડાયરેક્ટ કીટામાંથી ઉપાડીને સીધા ગ્લોબુસમાં લેવા છે ઠંડુ એસી માં સીધા કા એના મોઢું ચાલુ જ છે એ જો મરચા આવ્યા મરચા લેવાના પેપરોની કેવા થઈ ગયા ચાલો ભાઈ બર્ગર નો પ્રોગ્રામ નક્કી કર્યો છે ઉભા તો હવે આઈસબેગ સલાડ ગોતે છે આ કાઇન્ડ ઓફ કોબીની પ્રકૃતિનું કહેવાય પણ કોબી ના કહેવાય એક્ઝેક્ટલી પણ એક પ્રકારનું સલાડ કહેવાય ખબર ને આઈસબેગ સલાડ છે લખ્યું તો આઈસબેગ જ છે પણ કંઈક અલગ બોદાઈ ગયેલું એવું કેમ લાગે છે મને આમ નકર કડક હોય હા આ એકદમ ફોફા જેવું પાંચ પાંદડા ભેગા કરીને ચાઇનાનું હાલ ટોટ એવો ચાલો ત્યારે બર્ગર લઈ લીધું છે બર્ગર નો સામાન આમાં કઈ રાબડ વબાટ નહોતી ઓલામાં કૂપન્સ ગ્લોબુસ ના ગ્લોબુસ નું કાર્ડ કરી દો વેડો એબીશે ચાલો ભાઈ વેદા માટે આ ગમી શૂઝ લીધા છે નવા જોઈએ હવે આ વિન્ટર માં હાલે હા બધું લેવું પડે વરસાદ હોય ને તેની હાટે નહીં કે શૂઝ લાવો ઈ કે એક તો દીધા છે પણ ઈ હવે પછી નહીં હાલે સમર માં હાલે ને એવા છે આ થોડુંક અંદર ગરમ છે પણ હાવ વિન્ટર માં કદાચ જાડા મોજા પહેરી દે તો હાલશે હાલ પહેરાવ હાલ બૂટ્સ છે કાનું બૂટ્સ શું છે બૂટ્સ હા વરસાદનું પહેરે ને એ બૂટ્સ હા હાલ પહેરાવ પછી આ લેગિન્સ લીધી જાડી વિન્ટરમાં ચાલે ને એવી અંદરથી જો આવી ગરમ આવે હવે વિન્ટર આવશે એટલે એની તૈયારી કરવાની અંદરથી એકદમ મસ્ત ગરમ ગરમ આવે ને એવી લેગિન્સ લીધી છે હાલો ભાઈ વેદાબેન ને 3 લેગિન્સ લીધી છે ને 2 પડી છે એટલે 5 થઈ જાય આળું કીટામાં એને દેવાનું હોય ને તો ન્યા હલવાડીને રાખે અમુક કપડા તો અને પછી વિન્ટરમાં પાછા હુકાય નહીં એક્સ્ટ્રા એમ રાખવા પડે બાકી આ જાડી છે આવી 3 લીધી છે ને 2 પડી છે જાડી એકદમ બાકી થોડીક પતલી પતલી હજી બહુ બધી પડી છે મતલબ તો હવે જોઈએ આ વિન્ટરમાં કેવું થાય બરાબર ઇન્ડિયા જાશું તો એટલી બધી યુઝ નહીં થાય પણ આ તો નો જવાનું થયું હોય પછી ત્યારે લેવા જાય તો પછી મળે ન મળે એટલે પછી લઈ લીધી વાવ શાજી વાવ કેટલી મસ્તીની લાગી મારી દીકો ઓહો બહુ સરસ લાગ્યો બહુ રૂડા બૂટ્સ લાગે ઓહો વિન્ટર રેડી થઈ ગયા છે મારી દીકો વિન્ટર રેડી હે હા હેર્સ રેડી વિન્ટર માં તો કદાચ હજી જાડા લેવા પડશે અંદરથી આ તો ચોમાસું બહુ રહે ને ઓક્ટોબર માં નવેમ્બર માં વરસાદ ને એવું તૈયાર હાલશે
વેદા કાકાડો ક્યાં બોયલો? કા 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 કા. ઓહો ઈ હું મમ્માની આંગળી પકડી લો, પપ્પાની આંગળી પકડી લો. વેરી ગુડ. કાનો મારો ડાયો હેપી હેપી ઓલવેઝ હેપી હેપી હોય કા હેપી ઉપર. હા અરે બાર તો એને એટલું ગમે ને રખડવું. શિયાળો આવશે ને તે ભી પડી જવાની છે. હોય પહેરવું હોય છે ને બહાર આવવું હોય છે એવું છે. ના ના પેરી લે હે, બહાર લઈ જાઓ એમ કયો ને એટલે સામેથી લઈને આવશે. પણ આપણે 5-10 મિનિટ એમાં જાય કે નહીં? રોજ સવારે મારે એક્સ્ટ્રા જાહે ને કીટામાં તૈયાર કરવાની. લાવવામાં ન થાય પછી એને લાવવામાં ઈનો ઈ થાય. તો કે લાવવામાં ગાડીમાં લાવી હોય એટલે હાલે. તમે ઘડીકમાં ખાલી ઉપરનું યાકે ખાલી પહેરાઈ જાવ ને તોય હાલે. ચાલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને હું જાઉં છું વિસ્બાડન સિટી સાઈડ, કેમ કે બહુ બધું લેવાનું છે. ધાણા પતી ગયા છે, યેલેપિનોસ પતી ગયા છે અને વેદાને કીટામાં છે ને ફોઇસ્ટુશન ઓકે વેટ વાઇપ્સ હા એ દેવાના છે. તો એ જો મારી બસ આવી ગઈ, હાલો પછી વધારે કહું બીજું. એ તો વેટ વાઇપ્સ પતી ગયા છે ને મને અમે રોઝમનના જ યુઝ કરીએ છીએ. તો એ સિટીમાં છે છેક વિસ્બાડન, તો ત્યાં લેવા જાઉં છું. અને બીજું ઘણું બધું લેવાનું છે મારે. વાફેલ્સ લેવાની છે, જે છોલે ચણાની જે વાફેલ્સ આવે ને એ મને બહુ જ ભાવે છે. ને અહીંયા હવે લીડરમાં મળતી બંધ થઈ ગઈ છે, પણ રોઝમાનમાં મળે છે, તો એ લેવાનું છે. અને બાકી થોડો ઘણો આટો મારીશ અને ધાણા ને એવું બધું લેવાનું છે. એ તુર્કી સ્ટોરમાં મળે છે. તો મેં કીધું હું જઈ આવું અત્યારે, ફટાફટ જોબ પતાવીને નીકળી ગઈ છું અત્યારે. અને સીધા પછી વેદાને લઈ આવશે ને એ બે એન્જોય કરશે ઘરે. થોડુંક શોપિંગ કરીને પછી ઘરે પહોંચીશ ફટાફટ. હજી હું આ બુક લઈને આવી છું, ઇનર એન્જિનિયરિંગ બાય સદગુરુ. ખૂબ સારી બુક છે. તમારા શું કહેવાય, inner engineering is all about awakening your own inner intelligence, the ultimate and supreme genius that is the wisdom of the cosmos. Okay. ઘણું સારું છે પુસ્તક. અડધી સુધી તો બતાવી દીધું છે. આગળ માટે તો જોઈએ પહોંચી ગઈ છું. અમે જાતે બનાવ્યું હતું આ. હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે મેં બનાવ્યું હતું. ચાલો ત્યારે પહોંચી ગઈ છું અને હવે શોપિંગ એરિયામાં જવા માટે રેડી. જો મસ્ત તડકો છે ને એટલે આજે બધા લોકો છે ઘણાય. તોય તે હજી 3 જ વાગ્યા છે. આજે મેં વહેલા પતાવી દીધું, 2:30 વાગે પતાવી દીધું હતું. નીકળી ગઈ હતી, અડધી કલાક થાય મારે ત્યાંથી. તો હવે જોઈએ, અત્યારે અપ ટુ 70% ઓફ ચાલે છે, તો ઘણું ખરું ઓફ હશે. તો જોઈ લેશું કંઈક મળે તો બરાબર, બીજું એક્સ્ટ્રા કંઈ. બાકી મળીએ. અત્યારે આઈસ્ક્રીમની શોપ ઉપર બધા તૂટી પડે. અત્યારે કેટલું લાઈવલી છે, જોજો વિન્ટરમાં હાવ કાગડા પડતા હશે. કેવો મસ્ત કિલ્લો બનાવ્યો છે વચ્ચે, કંઈક જોરદાર. ત્યાં મળી ગયા કેટલા સસ્તા, 1.99 કિલો લીધા છે. હવે બે જોઈ કેવાક નીકળે. ચાલો ભીંડો ચીલી બધું આવે ઘણું ઓફમાં છે. તો લિમિટેડ hier das wie kostet das 3 Stück, 1 Euro. ઓકે alles klar. ચાલો ભાઈ, થેલી ભરીને શાક લઈ લીધું છે. ભીંડો ને કારેલા ને શું કહેવાય, મરચી ને ધાણા ને બધું લઈ લીધું છે મસ્ત. હું વેદા માટે વેટ વાઇપ્સ લેવા જાઉં છું. ત્યાં થોડોક ટાઈમ લાગશે, બધી વસ્તુ જોતા જોતા લઈ શકીએ. ચાલો આવી ગયું રોઝમાન. હવે રોઝમાનમાં ટાઈમ સ્પેન્ડ કરીશ, બધું લઈશ ને પછી અહીંથી નેક્સ્ટ બસ લઈ લઈશ ઘરે જવા માટે. જે શું કહેવાય, આ વેટ વાઇપ્સ જોતા હતા ને એ નહોતા ઈવડે રોઝમાનમાં. મેં ત્યાંથી સીધી બસ પકડી લે. હવે પાછું અંદર આવવું પડશે. અંદર એક રોઝમાન છે ત્યાં. તો વજન અત્યારે એટલો વધી ગયો છે ને, તે લોશન ને એવું લીધું છે. વેદાનું પતવા એવું છે, નાવાનું લોશન ને લગાડવાનું લોશન, નાવાનું જેલ જે આવે ને એ લિક્વિડ અને લોશન બે પતી ગયું. એ લીધું, એનો વજન વધ્યો પાછો. યેલેપિનોસની બોટલ છે મોટી. હ ગોડ,
આવું જ હોય જયારે દોડવાનો તાગ હોય ને તો બહુ દોડાવે. આ રોજમાનમાં હું આવી હતી પેલા અંદર ગઈ ને તે પણ તે અહીંયા શું કહેવાય કે નાવાનું લિક્વિડ નહોતું વેદાનું. મેં કીધું ઓલા જ્યાં બધું એકારે મળે ને ત્યાંથી જ લો ત્યાં તોય પાછું અંદર આવવું પડ્યું. જો આ લેવાના હતા ના નહોતા 6 વાળું પેકિંગ 3 વાળું મોંઘું પડે તો પછી 6 વાળું લેવાનું. વજન આનું બહુ થાય અરે ગોડ એટલામાં નાખી દઉં અત્યારે. અને એક આ લેવાનો છે ડબ્બો અને નવડાનું લિક્વિડ હું આ યુઝ કરું છું. પણ આમાં મારે એનું બોડી લોશન હતું ને એ નહોતું એટલે મેં કીધું જ્યાં મળતું હોય ને જો એ પૂરો થઈ ગયા છે બધા તો મેં કીધું જ્યાં મળતું હોય ને એક જગ્યાએ ત્યાંથી લઉં. ત્યાં ઓલા પણ ગઈ તો ત્યાં આ નહોતા વેટ વાઇપ્સ તો પાછું અહીંયા ધક્કો થયો ત્યાંથી પછી લઈ લીધા આ બે લોશન ને લિક્વિડ. હવે જાઉં છું આગળ. હવે મારે વાફેલ લેવાના છે એ લેવા જાઉં છું હાલો ત્યારે. ઓ ગોડ અહીંયા નથી લાગતી વાફેલ. અરે ભગવાન નાના છેલ્લે જો આ લેવાની છે મારે ચણાની વાફેલ કાબુલી ચણાની અને રાઈસની. આ લીડલમાં મળતી બંધ થઈ ને પછી એમ થઈ ગયું અરે હું શું કરીશ હવે પણ એ મળે છે સારું છે હાલો હવે. આ પમ્પકિન સીડ્સ એ લીધા છે. ચાલો બહુ બધું થઈ ગયું વજન વધી જાય. હજી એક બે શોપે જવું જ પણ હવે નહીં થાય. ખતરનાક વજન થઈ ગયો છે હવે સીધા ઘરે આમ ગયો તો ખરા 10-12 કિલો હશે વજન વધારે થાય થઈને બધું થઈ. એકચ્યુઅલી છે ને જ્યારે આવું ને એ બસ સ્ટેશન ડાયરેક્ટ ત્યાં દુકાન સામે ઉતારે અને જવાનું જે પકડવાનું આવે ને જે બસ એ કેટલું ફરી ફરીને પકડવાની આવે કેમ કે અહીંયા વન વે સ્ટ્રીટ છે એટલે એક બાજુ જ બસ આવે એટલે રિટર્નની જે બસ લેવાની હોય ને ફરી ફરીને લેવા જવી પડે. થોડુંક આખું સ્ટેશન આપ્યું છે. અને જો હવે ટ્રાફિક વધવા માંડશે કેમ કે હવે બધા જોબ કરીને આવે ને એટલે હવે બહુ વધશે ટ્રાફિક. આપણે સીધા ઘરે હવે ટાઈમિંગ પહોંચીને આવવાની તૈયારીમાં છે. જરી કઈ વાટ નહીં જોવી પડે. વાહ ભાઈ વાહ. ચાલો હવે ભૂખ લાગી છે થોડીક બેરીઝ ખાઈ લે. આ લઈને આવી પણ ટાઈમ નથી લેવો ખાવાનો. અચ્છા સ્વચ્છ કે કાંઈ ખારા મસ્ત આલુ છે એવા લાગે બેરીઝ. લવડાઈ ગયું કરે કોઈ ત્યાં તો એટલો વજન છે ને જાતો સીધા ને કહું આમાં લેવા આવે પણ મેં કીધું 300 મીટર જ છે અમારું બસ સ્ટેશન બસ સ્ટોપ. એ તો વહી જાય આગળ બહુ વજન છે પણ માર કાનો શું કરતી હતી મને ખબર જ હોય. હેડકી કેમ આ કાના કેવું રહ્યો દિવસ? હાલે લો માર દીકાને હાલ. ખાવા માંડ્યા. કેટલું ગંદુ ગંદુ કર્યું માર દીકો. અન્નનું અપમાન ન કરાય. હા સાઉથ આફ્રિકામાં કેટલા બાળકોને ખાવાનું ન મળતું હોય કાના. હા અન્નનું અપમાન ન કરે માર વાલો. ખાવા માંડ. નો ખાવું હોય ને તો લે મમ્માને આપી દે. આજે જો પાપાએ મસ્ત બનાવી રાખ્યું હતું. મમ્મા ઘરે આવીને ત્યાં રાઈસ વિથ વેજીટેબલ લોટ્સ ઓફ વેજીટેબલ્સ. વાસણ કમ્પ્લીટ થઈ ગયું. રસોડું સાફ કરી નાખ્યું અને વેદાબેનને પપ્પા સુડાવા લઈ ગયા છે અને અહીંયા કપડાનો ઢગલો છે તો હવે હંકેલી નાખશું ફટાફટ. આજે અમારા કંપનીમાં બધા વાતો કરતા હતા આજે સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણ છે કદાચ એ દેખાવાનું છે જર્મનીમાં. તમારા બોસ ની બધા જોવા જવાના હતા અને હું બહાર જેવી તો મને યાદ ન આવ્યું કે સૂર્યગ્રહણ છે પણ જો કે હજી વાર છે થવાને. હવે આંટે છે રાતે 8:15 છે. અત્યારે કેટલા વાગે? 7:45. 7:45 થયા છે. અડધી કલાકમાં થાય પણ આપણા
આપણા શાસ્ત્રો પ્રમાણે એવું કહેવાય ને કે સૂર્યગ્રહણને જોવાય નહીં એવું બધું કોઈ પણ શાસ્ત્રોમાં છે, પણ આ લોકો નો જોયું, ડાયરેક્ટ નથી જોયું. ડાયરેક્ટ તો ન જ જોય, ઓલું આખું એનું ઓલું આવે ને સ્પેશિયલ જે આપણે એમાં ચશ્મા આવે છે. એક્સરે નો રિપોર્ટ હોય ને ઈ લઈને જોતા. અને એના સ્પેશિયલ ચશ્મા આવે અહીંયા તો એનાથી જોવે, પણ આપણે અહીંયા ઈ જુગાડ કરતા. પણ ખરેખર ગ્રહણને જોવાય નહીં એવું કે ખબર નહીં કોઈ જાતની નેગેટિવિટી આવતી હશે, નેગેટિવ એનર્જી એવું કંઈક હશે, મને ડિટેલમાં નથી ખબર પણ એવું હોય. તો આજે છે સૂર્યગ્રહણ બેઝિકલી હું હેઠું બેઠી પડી જો ગયો. ઓલા પડે છે ને નકર સનલાઇટ હોય અત્યારે નથી એટલે અત્યારે થાય છે સૂર્યગ્રહણ થોડુંક છે અહીંયા સમજ. છે એટલે આપણે અહીંયા 88% દેખાવાનું હતું ને અહીંયા તો એટલે એટલી જ સનલાઇટ છે જો મતલબ એ અત્યારે ગ્રહણ થાય છે નકર આ બધું હજી કેટલું હોય આપણે જોવાય નહીં હતું છે એમ તો એટલે પણ આપણે દેખાય નહીં. દેખાય જ નહીં હા, નીચે છે. થઈ ગયું નકર ઓલા ઘરે હજી સનલાઇટ હોય આ ટાઈમે થોડીક જ છે એમાં. એ થાય છે અત્યારે મતલબ હાલો આમ અંદર હાલો જો ભાઈ લાઈવ ચાલે છે સૂર્યગ્રહણ આ મ્યુનિકમાં છે અને ઓલું સ્પેનમાં છે સ્પેનમાં 100% દેખાવાનું હતું અને જર્મનીમાં કંઈક 88% દેખાવાનું હતું તો જો આ ચાલી રહ્યું છે હજી પૈતું નથી વાવ કોણ સૂર્યને આડે કે ચંદ્રને આડે સૂર્ય હોય સૂર્યને આડે ચંદ્ર આવશે આ સ્પેન. સ્પેનમાં દેખાણું આવું જો 100% આખો ચંદ્ર. ત્યાં તો અંધારું થઈ ગયું છે ખતરનાક પછી અચાનક પછી એટલે અંધારું થઈ જાય ઓહો ત્યાં બહુ જોરદાર દેખાણું છે આપણે અહીંયા જો ઘણું અંધારું થઈ ગયું હતું